અમે 16મી ઓગસ્ટ 2026ના રોજ ઓફિસર સ્ટાફ સિલેક્શન કમિટીની મિટિંગ રાખી હતી. 16મી ઓગસ્ટ એટલા માટે રાખી હતી કે રજાનો દિવસ હતો. વર્કિંગ ડેમાં જો રાખીએ તો એક આખો દિવસ બગડે અને વર્કિંગ ડેમાં બાકીનું રૂટીન કામ ડિસ્ટર્બ થાય. માટે 16મી ઓગસ્ટનો અમારો રજાનો દિવસ પસંદ કરીને રાખ્યું હતું, જેને લીધે કોર્પોરેશનનો રોજબરોજનું કામકાજ ડિસ્ટર્બ ન થાય. કમિશનરશ્રીએ જે ભલામણ કરેલી હતી, સિલેક્ટ કર્યા હતા એમને, અને વેઇટિંગમાં જેમના નામ હતા એ કેન્ડિડેટને બોલાવવામાં આવ્યા હતા અને એમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. એમના ઇન્ટરવ્યૂ પરફોર્મન્સના આધારે કમિટીના સભ્યો જેટલા હતા એ બધાએ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે હજી આનાથી વધારે સારા ઉમેદવારને તક મળવી જોઈએ અને વધારે સારું પરફોર્મન્સ જે ઉમેદવારો છે એ અત્યારે અમને ઇન્ટરવ્યૂમાં આપ્યું એનાથી સારું આપી શકે એમ હોય તો ઇન્ટરવ્યૂ કરવા અને નવી ફ્રેશ અરજીઓ મગાવી, જેને લીધે નવા સારા કેન્ડિડેટને પણ તકો ફરીથી ઉપલબ્ધ થાય. એટલે કમિટીની મિટિંગમાં ઘણી બધી ચર્ચાઓ થઈ હોય. એ ચર્ચા કોન્ફિડન્શિયલ હોય છે, એ જાહેર નથી કરી શકાતી. અમે જે અમારો ઠરાવ લખ્યો એમાં તાત્કાલિક શબ્દ વાપરો છે, જે કમિશનરશ્રીને અમે ઠરાવ મોકલ્યો એમાં એવું લખ્યું જ છે કે તાત્કાલિક અસરથી નવી જાહેરાત આપી અને ફરીથી ભરતી કરવામાં આવે.